આજે વણજારા સાહેબ આજુબાજુ હા વણજારા સાહેબ ક્યાં છે પીએસઆઈ ક્યાં ગયા ડામોર સાહેબ હવે એમાં નથી સાહેબ હવે એમાં નથી વાત એ છે ડામોર સાહેબ કે અહીંયા દારૂ બેફામ ગામડે ગામડે ઉતર્યો છે અમે દારૂ ગોતીને તમને આપીએ સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપનો ઉમેદવાર વેચાઈ દારૂ ગોતી દેવાનો સાહેબ આ છેલ્લી વાર કહીએ છીએ આજે સ્ટ્રિક્ટ વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે પોલીસ શું કરતી હોય અહીંયા ઓલા બંદોબસ્તમાં ઓલા મિનિસ્ટરોની પાછળ પોલીસ ફરે છે ને અહીંયા ભાજપનો ઉમેદવાર ગામડે ગામડે દારૂ ઉતારે છે વિસાવદરમાં આમ તો પેટા ચૂંટણી છે, પરંતુ આ પેટા ચૂંટણીમાં ક્યાંક આર અને પારની લડાઈ જોવા મળી રહી છે. આ આર પારની લડાઈમાં આજે જબરદસ્ત ટ્વિસ્ટ આવ્યા છે અને ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. ચૂંટણીના પ્રચારના પડઘમ જે છે તે પણ શાંત થઈ ગયા છે, પરંતુ આ પડઘમ શાંત થતા પહેલા ગોપાલ ઇટાલિયાએ એક સ્ટિંગ કરીને દાવો કરી દીધો કે આમ આદમી પાર્ટીના નેતાને કોંગ્રેસના નેતાઓ ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ ગોપાલ ઇટાલિયાએ એક ખેતરમાં રેડ કરી પોલીસને સાથે લઈને ગયા અને એ રેડની અંદર એવું કહેવામાં આવ્યું કે આ દારૂ જે પકડાયો છે એ દારૂ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલનો છે. એટલે ક્યાંક આ જે લડાઈ છે વિસાવદરની એ આર પારની લડાઈ થઈ ગઈ હોય એવું અત્યારે તો લાગી રહ્યું છે, પરંતુ એવું પણ માનવામાં આવે છે કે 24 કલાક જે હોય છે એટલે ચૂંટણીના પડઘમ શાંત થાય છે અને પછીના જે 24 કલાક હોય મતદાન પહેલાના એ 24 કલાક એકદમ આર પારની લડાઈ જેવા હોય છે. અને આ આર પારની લડાઈની અંદર ગોપાલ ઇટાલિયાએ હવે જનતા રેડ કરી અને દારૂનો ખૂબ મોટો જથ્થો પકડ્યો છે. પોલીસ ત્યાં પહોંચી છે, ઇન્વેસ્ટિગેશન કરી રહી છે, પરંતુ આ જે રેડ કરી છે તે રેડ પહેલા આપણે જોઈ લઈએ. રમેશભાઈ સાયરિયા અહીંયા આ અત્યારે દારૂની બોટલો છે, કઈ જગ્યા એક્ઝેક્ટ જગ્યા કઈ છે? આનંદપુરથી પ્રાથમિક શાળાની આગળ અને આમાં લાઈટ કરો તો થોડી વ્યવસ્થિત શું છે અંદર બતાવો તો અંદર જમાદાર બાર નહીં અમૃતલાલ તમે રહેવા દો બાર કાઢો છો શું છે એમાં આ શું છે આ જમાદાર શું છે શું છે દારૂ છે ઓકે આ અત્યારે બગડું અને ખડિયાની વચ્ચેની વાડી છે ને બગડું અને ખડિયા વચ્ચેની વાડી છે. બોલાવો તમે પીઆઈ પીએસઆઈ જે હોય એને બોલાવો. આ જેની આના વાડી કોની મૈતર કોણ શું નામ છે મૈતર તમે પીઆઈ પીએસઆઈ બોલાવો ફટાફટ આવો બોલાવો પીઆઈ પીએસઆઈ બોલાવો બધું તમે બોલાવો ફટાફટ બોલાવો. તમે આ જુઓ અહીંયા આ દારૂ આ જુઓ દારૂ ભરેલી બોટલો છે, આખી પેટીઓ છે. તમે પાછળ આવી જાઓ રાજુભાઈ પાછળ વી આવો જમાદાર ત્યાં ઉભા છે. જમાદાર આગળ વી જાઓ. દારૂની પેટીઓ કેટલી અંદાજે કેટલી બોટલો છે આમાં? લાઈટ કરો ભાઈ લાઈટ કરો બીજા મોબાઈલ ની લાઈટ કરો બીજા વધારે 56 બોટલ ટોટલ કેટલી પેટી છે સાહેબ? અંદાજે 12 પેટી એવું 12 પેટી અંદાજે ગણી લ્યો છો સાહેબ કેટલી અંદાજે પેટી છે? અહીંયા વિસાવદર વિધાનસભામાં બેફામ દારૂનો વેપાર અને દારૂ વેચવા માટેનું જે ષડયંત્ર ચાલે છે આજે રંગે હાથે પકડાઈ ગયું છે. 13 પેટી છે મતલબ અંદાજે 750 બોટલો અહીંયાથી પકડાઈ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ 750 બોટલ પકડી છે. કોની છે એ બધી શંકાઓના આધારે માત્ર નહીં પણ પુરાવાઓ પણ આપવામાં આવશે થોડી જ વારમાં. આ બધો કિંમતી દારૂ છે. આમાં આ કિંમતી છે. શું છે સાહેબ એનું નામ શું છે? નામ શું છે કંપનીનું? હા ખુલ્લી. આ થોડોક મોંઘો દારૂ છે. ખોલી નાખો.
અચ્છા આ રેડ લેબલ રેડ લેબલ મતલબ આ કિંમતી છે, કિંમતી દારૂ છે. અહીંથી કાંઈ આંગો પાછો નહીં કરતા સાહેબ. તમે બંને અહીંયા ઉભા રહ્યો, તમે ઉપર ફોન કર્યો PIPSI ને? ફટાફટ એમને કહો કે અમે અહીંયા જનતા રેડ કરીએ, હજુ બીજો માલ પકડીએ એના પહેલા ફટાફટ PIPSI આવી જાય. ક્યાં છે આવો ગોપાલભાઈ, આવો. ગોપાલભાઈ અહીંયા આવી ગયા છે. તો ભાઈ આપણે આ બાજુ થોડાક લઈ આવો. હાલો. આ કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ. કિરીટ પટેલ નો દારૂ ઈ ચાલુ છે. બીજા મોબાઈલ ના ટુકડા રહો. ભાઈ, કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે અહીંયા. આ ભાઈ તમે થોડા સાઈડ આ બાજુ આવી જાવ ને. બીજા લાઈટ સાઈડ માં ઉપર લાઈટ કરો. રવાજી પોલીસ કોલ છે. તો આપણે હું ઉમેદવાર છું. આ કિરીટ પટેલ નો દારૂ છે ભાઈ. આ કિરીટ પટેલ નો દારૂ 1 માં 56 છે. આ કિરીટ પટેલ નો દારૂ આવ્યો છે અહીંયા. અહીંયાથી હવે આ લોકો તમારા સાહેબને ફોન કરો બરોબર. તમારું નામ કીધું. હા. દિનેશ કુમાર બોલું. જો મિત્રો આ કિરીટ પટેલ નો દારૂ લ્યો. આ મુદ્દામાલ દોસ્તો, આ દારૂ અહીંયા લગભગ 500 કરતા પણ વધારે બોટલ કેટલી છે? કોણ બનાવે છે? 56 છે એકમાં. 56 છે આવી 13 ટોટલ પેટીઓ. 750 બોટલ. 13 પેટીઓ. લાઈટ કરો ભાઈ, લાઈટ. એટલે ગાડીમાંથી લાઈટ લાવો. દોસ્તો, કિરીટ પટેલ નો દારૂ છે. આ સવારે પૈસા વેચ્યા, અત્યારે દારૂ વેચે. આ જમાદારે હારે છે, અમારા જમાદારે છે ભાઈ. હા બસ એમને જ આવીને ખોલ્યો છે. ભાઈ સારું કર્યું બસ. આ VIP લોકો માટે છે. આ VIP મુદ્દા માલ છે. કિરીટ પટેલ જુનાગઢમાં શું કરો? વિસાવદરના ઉમેદવાર ભાજપના કિરીટ પટેલ નો દારૂ આવી ગયો છે ભાઈ. અને કયું ગામ છે આપણે? બગડું ને ખડિયા વચ્ચે. ખડિયાથી આનંદપુરની વચ્ચે છીએ. ખડિયા આણંદપુરની વચ્ચે આ ગામનું મૈતરભાઈ ની વાડી છે એવું કે છે. મૈતરભાઈ ની વાડી. ઓલા બેને એવું કીધું. નહીં, મૈતરભાઈ ની વાડી. સાહેબ ખોલો તો એમાં શું છે? આમાં કઈક બધા VIP વસ્તુ છે. જો કિરીટ પટેલે દારૂ મગાવ્યો છે. આ VIP વસ્તુ લાગે છે. ખોલો છો સાહેબ. કઈ છે? ભાઈ આ અશ્વિનભાઈ મહેતરની વાડી છે. અશ્વિનભાઈ મહેતર ની વાડી. દિનેશભાઈ મહેતરના કાકા બાપાના દીકરા થાય છે. હાલો. અચ્છા દોસ્તો, અહીંયા કેટલી પેટીઓ છે? 500 મતલબ ભાજપના હોદ્દેદાર છે, એના કાકાના દીકરાની વાડી છે. ભાજપના હોદ્દેદારના આ દારૂ અહીંયા ઉતાર્યો છે. સવારે ખોલો સાહેબ, ખોલો બધું. ખોલો બધું. ચેક તો મૂકવું પડશે ને. અહીંયા બધું મૂકી દો. ખોલો બધું. બીજા સાઈડમાં આવતો રહો. આગા મીડિયા વાળા મિત્રો આગા ઉભા રહ્યો. આ જમાદારે આવી ગયા, પોલીસ વાળા. રૂપિયા વેચે છે કિરીટ પટેલ, દારૂ વેચે છે. આ શું ધંધો માંડ્યો? મંડળીમાં કરોડોનું કૌભાંડ કરીને જે રૂપિયા કિરીટ પટેલ કમાણા છે એ પૈસાનો અહીંયા દારૂ પીવડાવે ચૂંટણી. દોસ્તો, હજુ અમારી પાસે બીજી માહિતી. ભાઈ આ જોજો, બતાવજો. લાઈટ મારો ભાઈ. આ બાજુ આવીને બતાવો. લાઈટ કરો. બધું ખોલીને આ સાહેબ મૂકી દો. હા બસ બધું તો પડે ને. આખું જનતા જાણે ચૂંટણી છે. ખોલ નાખો. આ મોકળું નહીં. બધી ખોલીને આ મૂકી દો. આ મૂકી દો. બીજી મોંઘી આવી. ક્યાં જો? અચ્છા, આ મોંઘી આવી. મોંઘી ગોપાલભાઈ. ઓહો, મોંઘી આઈટમ આવી. જો આ VIP લોકો માટે. અચ્છા, ભાજપના મેન બધી આ મૂકી દો. વડીલ આ મૂકી દો. બધું આ મૂકી દો ભાઈ. થોડા પાછળ ઉભા રહો. બીજા સાઈડમાં ઉભા રહો. કિરીટ પટેલ નો દારૂ ભાજપનો દારૂ છે ભાઈ. જોઈ લો આ બધું. એ નીચે મૂકો. તમે એ બાજુ સામે ઉભા રહો. સાહેબ અહીં બાજુ નીચે મૂકી દો ને. ગોઠવી નાખો નીચે. એમાં દારૂ, ભલામણા દારૂ, પૈસા બધું શું છે? કેટલી બોટલ છે? હજુ તો વધારે છે. પેલા ખોખાઈ નીચે મૂકી દો. VIP બોટલ ઓલા પડી લાવ. હવે શું? નહીં આ કાંઈ નથી. ઓકે, એ બાજુ હોય છે. તમે બે બાજુ હોય છે. જગ્યા કરો. આ ખાટલો ખાટલો. બધું સાહેબ એક મિનિટ તૂટી જાય છે. બધું આ બાજુ સાહેબ આને ગોઠવી દો. આ બાજુ ગોઠવી દો એટલે વ્યવસ્થિત રીતે દેખાવું જોઈએ. દારૂ જોવો ભાઈ. રેલમ છેલ દારૂની કિરીટ પટેલના રાજમાં. દોસ્તો વિચારજો, આ તમારા છોકરાઓ બગાડવાના ધંધા કિરીટ પટેલ કરે છે. આટલો બધો દારૂ પાઈને ચૂંટણી લડવા નીકળ્યો છે કિરીટ પટેલ. આ બાજુથી આ પંથકના જુવાનિયા બગાડવાના વ્યસનના રવાડે ચડાવે. જુઓ દારૂ.
ઠેલા મોઢે દારૂ. તમે પીઆઈ ને પેલા ફટાફટ ફોન કરો ભાઈ. સાહેબને DSI ને ફોન કર્યો હવે. ક્યાં પહોંચ્યા છે? PCR આવે. ફટાફટ એમને ફોન કરો. ઠેલા મોઢે દારૂ. ઓહો. વિનોદભાઈ નંબર આવે? કાંઈ વાંધો નહીં. બેન તમારે કામ હશે પણ અમારું કામ પૂરું થાય ને પછી અમે નીકળીએ. અંદર પોલીસ વાળા ઉભા છે. એ તો મને ઓલો ફોન આવ્યો, ઓલો નંબર આપ્યો હતો ને કીધું. તમે તમે વાત ભાજપનો દારૂ કરો. કિરીટ વિનોદભાઈ પટેલ. વાત કરો. ભાઈ પીઆઈ પીએસઆઈ ને કેમ વાર લાગે છે એટલી? તૂટી જાય ને અરે ફૂટે જાય ક્યાં આમાં વેપાર કરવાનો? કિરીટ પટેલ નો દારૂ દોસ્તો અહીંયા બેફામ જોઈ લો. આણંદપુર અને ખડિયાની વચ્ચે. લાઈટ મૂકો મૂકો. ધીમે ધીમે મૂકો. ધીમે ધીમે મૂકો. ધીમે ધીમે મૂકો. રાજુભાઈ આવો. આ લાઈટ કે પટેલનો દારૂ બેસમ પણ આ ચાલુ કર આ વિડિયો બધું લાઈટ કરો ભાઈ. ફ્લેશ લાઈટ કરો. બધા આમ સાઈડમાં ઉભા રહીને થોડુંક આપણે દેખાય આ જૂના આમ ઊભો કરી નાખ મોબાઈલ ઊભો કરી નાખ વિસાવદરના બસ છોકરા બગાડવાના ધંધા કરી પૈસા દારૂ બેફામ. જોઈ લો દોસ્તો. આ બિયરની બોટલ બીયરની બોટલ. આ એક ગામનો આ એક ગામનો જ માલ છે. છે એક ગામનો. કેટલી વાર લાગશે? અહીંથી 500 મીટર આણંદપુર ગામ છે. આણંદપુર ગામ છે. પેલા ખામચાવડી ગામમાં ફોન આવ્યો ને એટલે ત્યાં ગાડી ગઈ હતી PCR. હમણાં દોસ્તો આ દારૂ જોઈ લો તમે. કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે. એક ગામનો દારૂ આટલો છે ખાલી. હજુ તો બીજા 5 ગામમાં આટો મારવાનો છે મારે. તમે વિચાર તો કરો. ચૂંટણીઓમાં છોકરા બગાડવાના ધંધા કર્યા છે, જુવાનિયા બગાડવાના, દારૂ આવી પીવડાવવાનો. ગયું PCR આવી ગયું. આવી ગયા. ગાડી બોલાવો તો. બોલાવી લો પોલીસ ક્યાં છે? આવી ગયા. ક્યાં પોલીસ આવે છે? આવે છે PCR આવી ગયું. એપી વાત લઈ જો અને હા. આ જમાદાર આવ્યા પછી જ આપણે આ વાડીને એન્ટર થયા છીએ. હા, બરાબર છે. આપણે આવ્યા ત્યારે ઓલરેડી આ બેન વાડીએ હતા. હા બરાબર આપણને આ માહિતી અત્યારે 2 કલાક પહેલા મળી હતી. બરાબર. એટલે આપણે જમાદારને એ ફોન નંબરમાં ફોન કર્યો છે. ત્યાર પછી એમને જમાદારને મોકલ્યા પછી જ આપણે આ વાડીમાં આવ્યા. બરાબર. સારું. કોઈની રોકટોક વગર ગાડીમાંથી ખુલ્લે આમ દારૂ ઉતરતો હતો જ્યારે રોડે નીકળ્યા અમે ત્યારે. હા ખુલ્લે આમ ઉતારીને અહીં મૂકતા હતા. પેલા સાહેબ ને આવી ગયા. લા ભૂપત. હા ને ખોલને પણ જરા. મોટો કરિયાવર બધો પાથરવો. હા પાછળ ઉપર. આ રીતનું છે જો. ટ્રેન છે. સાહેબ અહીંયા અત્યારે સાહેબ આવો, અંદર આવો સાહેબ. અંદર આવી જાઓ સાહેબ. લ્યો. દોરો સાહેબ આ બાજુ આવી જાઓ હવે બધા સાઈડમાં વહી જાઓ ભાઈ. ભાઈ, મીડિયા મિત્રો થોડુંક સાઈડ ના લો. ભાઈ, અમારે હવે હજી ઓલી બાજુ પડી છે પેટી. ના જોઈ લો. આ આવી ગયું. એમાં ધરો. આ તો એક ગામનો જ માલ છે ને. એક ગામનો છેલ્લા અમે ચેક કરી બધું કાઢી નાખીએ. હવે આપણે માણસો ચેક કરી લો ડિસ્ટર્બ આજુબાજુ બધું જોઈ લો બીજું કિરીટ પટેલે આટલો દારૂ મગાવ્યો છે વિસાવદરની ચૂંટણીમાં પીવડાવવા માટે. ભલે ભાઈ સાહેબ. હજુ તો બીજી 2 બાતમી પડી છે આપણી પાસે પણ હવે મોડી રાત્રે અત્યારે ને અત્યારે નથી જવું હવે. ડિસ્ટર્બ વાળું બધું ચેક કરી લેજો. ગોપાલભાઈ આખો ટ્રક હતો. હા અમુક માલ ઉતાર્યો, પાછળ મેં ગાડી દબાવી અને હોર્ન મારી અને ઉતરવા ગયો એટલે ટ્રક હાલવા મળ્યો. ને પણ એ માહિતી આવી ગઈ છે બીજો માલ ક્યાં ઉતરે ઘડીક ખમો રાત્રે વાત 11 વાગે અત્યારે ન હોય બધું. જોઈ લો જમાદાર ધીરજભાઈ વિડીયો પાછળના ભાગમાં જઈ લેજો. કેટલો દારૂ ઉતાર્યો છે કિરીટ પટેલે. શરમ આવવી જોઈએ એમાં ખંપાળી લઈને કે છોકરાઓને દારૂના રવાડે ચડાવીને તમે ચૂંટણી જીતવા નીકળ્યા છો. આમાં તો નહીં. દારૂના રવાડે ચડાવીને જે શંકા હતી એ જ થયું. સવારે પૈસા વેચતા પકડાણા, અત્યારે દારૂ પકડાણો. આ શું ધંધા હાલે? આ મીડિયા મિત્રો સાહેબ નું કઈ ઇન્ટરવ્યુ કરો તો કરી લેજો. પૂછી લ્યો પૂછી લો પૂછી લો કેવલભાઈ સાહેબને પૂછી લ્યો. જે કઈ સાહેબ નો પ્રશ્ન હોય.
સાહેબ તમે કયો આ બધી વસ્તુ છે આ શું છે એટલે આપણે જોઈ લઈએ, જે કાર્યવાહી કરશો આના ઉપર બરોબર તપાસ કરવામાં આવશે, યોગ્ય દિશામાં તપાસ સાહેબ કરીશું. અમે લોકોએ આ જનતા રેડ કરીને અમે લોકોએ ગોત્યો તો તમને બી ખ્યાલ તો હોવો જોઈએ કે દારૂ અહીંયા વેચાય છે, ટ્રકો ફરે છે, ગાડીઓ ફરે છે સાહેબ. અત્યારે બંદોબસ્તની દોઢ ભાગમાં હતા, અમારે બંદોબસ્ત વેચીને ચાલતું હતું વિશાળ. એટલે એ કોઈ જવાબ થોડો છે. બંદોબસ્તમાં છો એનો ચૂંટણી મતલબ ટાણે પોલીસને દારૂની માહિતી નહીં મળે તો પોલીસને સાહેબ કે નહીં હું આશા રાખવાની અમારે ચૂંટણી સમય ખબર હોય છે ને કે આટલો દારૂ કિરીટ પટેલ વેચે છે, અહીંયા છોકરા બગાડવાના ધંધા કરે છે. કોણ આ પીઆઈ વણજારા સાહેબ છે? હા. અચ્છા પીએસઆઈ કોણ છે? ડામોર ડામોર સાહેબ છે. સાહેબને ફોન કર્યો હતો ને? હા. હા. જમાદાર આપણે આ બધું એક બાજુ વ્યવસ્થિત અને સાહેબ આ એટલી દારૂ આવે છે તમે ધ્યાન નથી રાખતા બરાબર. તમામ પ્રકારની તમારા વિગતો અમારી હાજરીમાં જ સાહેબ અહીંયા ભાઈ આપણે કેમેરો ચાલુ જ રાખજો, એક બોટલ ઓછી ન થાય, એક બોટલ ઓછી ન થાય. બીજા બધા સાઈડમાં જો અમને અમારી કાર્યવાહી હાલો કરો. ચાલો ભાઈ જમાદારને સાહેબ તમે કેમેરો ચાલુ રાખજો નકર સાહેબ. કેમેરો ચાલુ રાખો અને બરોબર, આજુબાજુ ચેક કરી લઈએ છે. બધું પહેલા આ એક ઓકે કરવા દો, બાકીનું બધું હમણાં એમને પછી કહીએ. કાગળ પેન લેતા આગળ પેન લઈ લો અને આપણે ચાલુ કરીએ. ભાઈ હવે મિત્રો બહાર આવી જાઓ, અમારી કાર્યવાહી એ બીજી વાત છે, સાહેબ. આ બધું એમાં શું વાંધો છે? ભલે સાહેબ ચાલુ બીજી વાત છે, હોય. આપણને શું વાંધો છે? એ બધા એક બાજુ ઉભા છે. આપણને પેલી બાજુ જોઈ લો પાછળના ભાગમાં. સાહેબ આજે એક વણજારા સાહેબ હા, જમાદાર આપણે આજુબાજુ બી ચેક હાલો ભાઈ હાલો આજુબાજુ બધું જોઈ લો. પોલીસનું કે હા. પોલીસે ગોતી વણજારા સાહેબ ક્યાં છે પીએસઆઈ? ક્યાં ગયા ડામોર સાહેબ? હવે એમાં નથી સાહેબ. નથી એ તો આપણે એમને ગોતી લીધું. હવે એમાં નથી. વાત એ છે ડામોર સાહેબ કે અહીંયા દારૂ બેફામ ગામડે ગામડે ઉતર્યો છે. અમે દારૂ ગોતીને તમને આપીએ. સવાલ પોલીસ પર ઉભો થાય છે કે અમારે ચૂંટણી લડવાની છે કે અમારે ભાજપનો ઉમેદવાર વેચે એ દારૂ ગોતી દેવાનો સાહેબ. આ છેલ્લી વાર કહીએ છીએ, આજે સ્ટ્રિક્ટ વોર્નિંગ ભાજપના ઉમેદવારને આપી દેજો. હવે દારૂ પકડાશે સાહેબ તો અમારું કારણ વગરનું પોલીસ સાથે ઘર્ષણ થશે. પોલીસ શું કરતી હોય અહીંયા? ઓલા બંદોબસ્તમાં ઓલા મિનિસ્ટરોની પાછળ પાછળ પોલીસ ફરે છે ને અહીંયા ભાજપનો ઉમેદવાર ગામડે ગામડે દારૂ ઉતારે છે. આમાં શું કાર્યવાહી કરશો સાહેબ? એ તો થશે જ, લીગલી બધું થશે, પણ શરમજનક બાબત છે પોલીસ માટે ભાઈ. અને અમે ઇજ્જત કરીએ છીએ પોલીસની, પણ પોલીસ માટે શરમજનક. આ અમારો ઉમેદવાર હું પોતે અહીંયા દારૂ જ્યાં ગોતી દારૂ લઉં ઉતરે છું. ત્યાં ઉમેદવારે દારૂ ગોતવાનો સાહેબ. હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું, મારે ચૂંટણી લડવાની કે આ કિરીટ પટેલનો દારૂ ગોતવાનો. અને આના તો માલિકને પોલીસને તાત્કાલિક પકડો. પોલીસ શું કામ કરશે? આ મકાન માલિક જીવન તાત્કાલિક એસઓજી વાળા છે એ કિરીટ પટેલનું કામ કરે. આ વાડીના માલિક ભાજપના હોદ્દેદારનો કાકાનો દીકરો છે. હા એટલે જિલ્લા એનું પંચાયતના ભાજપના ડુંગરપુરના સભ્યના કાકાના છોકરાની વાડીએ દારૂ ઉતર્યો છે. અને કઈ પોલીસને ન ખબર હોય એવું ન બને. મેં નોકરી કરી છે તો બોલે નહીં જાહેરમાં. કિરીટ પટેલનો ડર હોય એટલે દારૂ પીવડાવે છે કિરીટ પટેલ આ મલકને. છોકરા બગાડવાના ધંધા કરે. ચૂંટણીમાં જોજો દોસ્તો, ચૂંટણી ગઈ ચૂંટણીની રીતે, પણ દારૂ પીવડાવી આ સમાજમાં લોકોની અંદર શું મેસેજ આપવા માંગે? હજારો જુવાનિયાના હાથમાં બાટલીઓ આવશે. એક ગામમાં એટલો હોય તો એક બધા ગામ ગામમાં ગણો આટલો ને, દારૂ છે. તમે 175 વિચાર ગામમાં. કરો. નજર કરો તો આમાં કેમેરો લઈ જાઓ. કેમેરો મારો નજીકથી હું 175 ગામમાં કેટલો જો, દારૂ થાય? એક રેલગાડી ભરાયેલો. નાના માણસો આ માટે જો આ આ વીઆઈપી બોટલ દારૂ બિયર રેલમ છેલ મચાવી છે. કેટલી પેટીઓ જોવો તમે. હલકાઈની હદ હોય. ચૂંટણી યુવા જીતવા માટે આપણા યુવા પેઢીના વ્યક્તિઓ વ્યસનના રવાડે ચડે, દારૂનું દૂષણ આવે. આ દારૂ કિરીટ પટેલે મંગાવેલો દારૂ છે અને ભાજપના હોદ્દેદારની વાડીમાં છે આ દારૂ. કેવો ચેતન મહેતર, દિનેશ મહેતર, મેટરનો ભાઈ દિનેશ મહેતરના કાકાના વાડીએ છે આ દારૂ. અમે પકડ્યો છે, પોલીસ નથી, પાસે ટાઈમ નથી. દોસ્તો ન્યાય નિર્ણય તમે કરજો. સવારે રૂપિયા વેચતા હતા શાયોના ગોલ્ડ હોટલમાં, અત્યારે દારૂ ચાલુ છે. તો ચૂંટણી લડો છો કે 2 નંબરિયા કરવા આવ્યા છો? હું રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે અત્યારે ચૂંટણી પ્રચાર મૂકીને અહીંયા આવવું પડ્યું છે. તો મારે ચૂંટણી પ્રચાર કરવો કે દારૂ પકડવો? હાલો ભાઈ, પંચનામું આવી ગયું. હાલો ભાઈ, મીડિયા મિત્રો થોડાક આ બાજુ ઉભા રહો, ચાલુ રાખો. કાર્યવાહી કરો હા, કાર્યવાહી થાવ અને કાર્યવાહીનું આ બાજુ live હવે આખું બધું આવી જશે એમાં. હા, મીડિયા હાજરીમાં આવી જાઓ. બસ, હાલો, આવી જાઓ. live કરવું અમારે. અરે ચૂંટણી જીતવા માટે આટલી હલકાઈ ઉપર જવું પડતું હોય, હદ થઈ ગઈ કહેવાય. કરો, counting કરો. કઈ કંપનીના કેટલા નંગ છે? પંચોને બોલાવો.
ભાઈ ચૂંટણી તો ચૂંટણીની રીતે જે હોય છે, પણ આવા માણસો ચૂંટણી જીતી જાય. બધું આવી ગયું. લો ભાઈ બાપુ લ્યો, બાપુ કંપની વાઇઝ અલગ કરો બરાબર. અને આ એક જ ગામનો છે હજી તો. લોકો છોકરા બગાડીને ચૂંટણી જીતવા નીકળે છે. આ આણંદપુર ખડિયા અને આણંદપુરની બાજુમાં આવેલા દિનેશ મહેતરના કાકાની વાડીએ દેખાય છે. અહીંયા દારૂ ઉતરે છે. આ કિંમતી છે એવું છે. હવે હું એક રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું. મારે દારૂ ગોતવા નીકળવાનું, મારે પૈસા ક્યાં વેચાય ગોતવા નીકળવાનું, તો સરકારી તંત્ર શું કરે? મારે ચૂંટણીમાં પ્રચાર કરવાનો કે આ દારૂ ગોતવા જવાનું? કિંમત છે આની 5000 રૂપિયા. આપણે કોઈ દી હેડ્યા જ નથી તો કેમ ખબર પડે ક્યાં હોય? તકલીફ છે ને મોટી. હા જો અહીંયા સુધી. શું નામ તમારું? હા લાવ ગુળા કિંમતી વસ્તુ છે. હા બહુ વધી ગયું. વીઆઈપી લોકો આ આપણે જે પેજ પ્રમુખ હોય ને એના માટેનો માલ છે. ઓર્ડરિયા માટે નાની બોટલ. આ કયો છે? આ તો બૂથ નું જે ઓલું પેજ પ્રમુખ હોય એના માટે આ બોટલ છે. કિંમત ક્યાં ગઈ? હાલો. હા ભલે આવતા ઇમ્પોર્ટેડ માલ છે. હવે કિંમત ક્યાં લઈ? અમે ઇમ્પોર્ટેડ માલ એટલું જ કિંમત તો હોવી જોઈએ. મંડળીના પૈસા બૂચ મારી મોળો માલ થોડો પીશે. ગામના પૈસા દારૂ પીવડાવે. ટૂંકમાં દરેક ગામમાં 5 પ્રકારના ભાગ પાડ્યા છે. હા મતદાર માટે અલગ, બૂથવાળા માટે અલગ, પેજ પ્રમુખ માટે અલગ, ગામ સંભાળતો હોય સરપંચ એના માટે અલગ. પેલો વજુને મોકલજે ત્યાં ચાલશે. અહીંયા વયો ગયો. મારી ગાડીમાં ફોન જોયો છે? ના ના એમ કહેતો મારો છે રિંગ વાગે પણ સાયલેન્ટ હશે. આ કિરીટ પટેલે દારૂ મંગાવી જો ભાઈ. હે ભાઈ, ચૂંટણીમાં છોકરાને દારૂના રવાડે ચડાવ્યા. કિરીટ પટેલને દિનેશ મહેતર બે કહ્યું. ગુંડાઓએ આ જુનાગઢ ગુલાને બાગમાં લીધો છે. કાંઈક દોસ્તો હું હાથ જોડું છું, ચૂંટણીમાં સારો નિર્ણય કરજો. આ દારૂ પીવડાવે છે ચૂંટણીમાં છોકરાઓને. અને આ ધંધા બંધ થઈ જવાની બીક લાગી ને એમાં જ ભાજપને આગળ કિરીટ પટેલનો પ્રચાર કરવા જે જે ભાજપના 400 નેતા આવ્યા છે એ ખુલાસો કરેગા. કિરીટ પટેલ દારૂ કેમ પીવડાવે છે? વિકાસની વાત કરી હોય તો દારૂ કેમ પીવડાવે છે? એક ગોરખ ધંધા ઉજાગર કરવાના. એક ગોરખ ધંધા સહકારીમાં કરેલા કૌભાંડ ઉજાગર કર્યા.
પછી આવનાર સમયમાં જ્યાં જ્યાં દારૂ વેચશે, ગોરખ ધંધા કરશે ને બધા ગોરખ ધંધા ઉજાગર કરશે. અને ચૂંટણી થઈ ત્યાં પછી ચૂંટણીના ભાવે ધંધાઓ કર્યા છે ને, આ ધંધાનો હિસાબ પણ માંગવાનો. બરાબર છે. આને દેતા જાઓ એટલે હાલો ભાઈ વાચાણી ભાઈ હાલો લ્યો ભાઈ. હા ગોપાલભાઈ એકથી ચાલે હવે તમારો જેમ મેળો મયુરભાઈ, ભાજપના રાજમાં દારૂ રેલમ છેલમ. આપણા કાર્યકર્તાને ખબર પડી જાય ચા ઉતરે. તમે ચાલુ કરો. ચલો અને અમે ચાલુ બરોબર. ભાઈ પંચનામું તો આવા જાવ. આ બાજુ આવી જાઓ, અમે પંચનામું કરી જાવ. હવે કંપની વેચા અરે તું લે દામોર સાહેબ આ સિવાય અહીંયા જે બાતમી એવી છે કે આ તમારા વિસ્તારમાં તે બીજો એક કામ કરો મંજારા સાહેબ, એક ખટારો ઉતરો આની બ્રીફ ડિટેલ લખાઈ જાય. કઈ કંપનીની કેટલી બોટલ એ તમને નહીં. મારા મોબાઈલ પછી હું થોડો અમારી રીતે પછી આગળ લ્યો. અરે પણ ઓલામાં કરો ને તને મારું આમાં હું છે બે કોઈ બોટલ ઓછી વધી બધી કોમ રહી ગયું હોય તો લોચો થાય. ના ના કોઈ ના રહી જાય. તો અમે તમને કઈ ગયા બીજા આગળના તમે અહીંયા રીસે યાદ નહીં. આ છે બે ચાર અપેક્ષા રાખીએ કે કાલે કોની વાડી છે. નહીં પણ એ આજે જ લખવાનું. હા. વાડીના માલિકનું નામ તો આજે જ વાડીના સાહેબ લખશો ને? માલિકનું નામ ક્યાં ગયા સાહેબ? સાહેબ નક્કી કરવા ગયા. સાહેબને બિચારાને ફોન આવતા બીરી છે જ ગુંડો ભાઈ મોટો સમજ્યા. પોલીસ સિક્યુરિટી બે જાય તો દેશમાં રહેવું ક્યાં? સાહેબને બિચારાને અરે દબાણ આવતું હોય. સાહેબ ચાલુ કરી નાખી. હા વાડી કોની એ તો જરાક લખી ના પડે. અમે અમારે પાર્ટીમાં અમારે આપવું પડે અને મારે ઓલા આરોમાં ફરિયાદ આપી. કનેક્શન આપતો છે અને પણ એ ચાર્જિંગ વાળો હોય, સોલાર નો હોય. મારી વાત સાંભળો. ઉભા રહો ભાઈ. તમે નામ જાણી લો કે ચાલો બાજુ અમારે જોઈ આવો તો પ્રેસનો ફરી રાખવી હોય આ તે એટલે ખબર પડે કે આ કોની વાડી છે. નહીં એટલે મારે ચૂંટણી કમિશનરમાં ફરિયાદ આપવાની છે. એટલે મને તમે વાડી માલિકનું નામ જણાવો. બેન વયા ગયા. હવે ભાઈ બધા બીજા સાઈડમાં આવી જજો. હા તો હે બે પંચો તમારે કેમ કે ઓલા તો અરે મારા ભાઈ અહીંયા લાઈન આવતી હોય એવું. કાંઈ વાંધો નહીં, એ ચોરી કરતા હોય. ભાગ્યેશભાઈ બે જણા મોકલો કઈ વાંધો નહીં. માલિક તો પંચો તમે રાખો તો અમને વાંધો નહીં નથી. નહીં તમારા રે વધારે સારું. બીજા આપણે એ વધારે સાબિતીનું નહીં નહીં અમેનો પંચો હું કામ તમે નક્કી કરો. હું તો રાજકીય પક્ષોના ઉમેદવાર છીએ. અમે ક્યાંથી પંચ મારે? તમને નથી કેતો હું તમારા કોઈ હોય તો વધારે સારું. સાહેબ અમને આ દારૂ અડવાથી નફરત છે. એમાં આ દારૂના કેસમાં પંચ કેમ રહ્યો? તો કઈ નહીં તો અમે અમારા લઈ લઈએ. હા લે હાલો ભાઈ, સાહેબને સહયોગ આપો ભાઈ. સાહેબને સહયોગ આપો. હાલો આપણે સહયોગ આપો સહયોગ. સાહેબ જલ્દી કામ કરશે તો બીજો પકડાશે આપણે પકડવાનો છે. બીજો પકડી હશે આપણે પકડવાનો. બધા આ બાજુ આવી જાઓ. આપણે બધા આ બાજુ આવી જાઓ. ભાઈ, બાકી બધા આ બાજુ દૂર થોડા ઉભા રહ્યો. બીજા બધા કોની પાસે છે આપણો ભાઈ મોબાઈલ? કોની પાસે? કયો મોબાઈલ? તારો મોબાઈલ છે? અમૃત ભેગા નથી ને. મારે ના મોત છોડી દેવાનું હોય. લાઈટ આવ. તમને કોને આપ્યો? તમારો મોબાઈલ. ભાઈ આ રાજુભાઈ નો મોબાઈલ છે. લાઈવ કે એવું કઈ કરતા હોય તો એ રાજુભાઈ નો મોબાઈલ આપજો. રાજુભાઈ નો મોબાઈલ કોની આગળ છે? એ ભાઈ બન બધા આપણે આન પર વી આવો ને હવે આપણે બધા આ બાજુ વી આવો. હા? ભાઈ બધા આન પર વી આવો. આપણે આન પર વી આવો. લોકલ બોલેલું છે. તમે લોકલ કોણ છે એનો? ભાઈ તમે એનો લોકલ છે કોઈ? આ ઓલા લોકો એના છે. તમે આવી જાઓ અહીંયા બે જણ. એના લોકલ છો ને? ક્યાં ના છો? હાલો તો બહાર જાવ બધે હાલો તો તમે વઈ જાઓ. હાલો. જવા દેજો, જવા દેજો. પેલા પાછા ભારે માણાની વાડી છે સાહેબ. કોણ અહીંયા પંચ બિચારા થાય?
ભાઈ 2 જણા આવી જાવ તમે. તો પછી જોવાય ન હોય ને. કેમ ભાઈ તમે 2 જણા આવી જાવ. એ ભાઈ સરકાર અપાય ને. અચ્છા આ લોકો ને કહો. જોવાનું એક મેં કીધા અમને નથી કહેતા ને નહીતર અમારે તો વળી ગોતીને પાછું દુશ્મન તમારું થવું એવું નથી ને. હા એલા ઈ ઉપાધિ વાળું ન થાય. ગોપાલભાઈ હા સાહેબ. હાલો ભાઈ મીડિયા મિત્રો વિડીયો બધા રોડ પર જતા રહ્યો. રોડ પર આમ વયા જાવ હાલો આમ વયા જાવ હાલો બધું ઓકે અહીંયા પછી શું થાય છે એ માહિતી પણ આપશું. હાલો 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 હાલો